बड़ौदा के तुलसीवाड़ी इलाके में एक छोटी सी मामूली बात को लेकर विवाद इतना ज्यादा बढ़ गया कि बात जो है वो मारपीट तक पहुंच गई, जिसके बाद वहां पर कुम्हारवाड़ा पुलिस को भी पहुंचना पड़ा। दरअसल वाहन टकराने जैसी सामान्य घटना के बाद दो पक्षों के बीच में जमकर हंगामा और हाथापाई हुई। बड़ौदा के तुलसीवाड़ी सब्जी मंडी में अचानक अफरा तफरी का माहौल बन गया। घटना की शुरुआत एक मामूली एक्सीडेंट से हुई। सब्जी की ठेले के पास एक एक्टिवा टकराने की बात को लेकर दो पक्ष आमने सामने आ गए। मिली हुई जानकारी के मुताबिक एक्टिवा चालक और दूसरे पक्ष के बीच में गाड़ी कैसे टकराई, इस बात को लेकर तीखी बहस शुरू हुई और देखते ही देखते युवक की ओर से धमकी दिए जाने के बाद मामला गरमाया और दोनों पक्षों के बीच में मारपीट होने लगी। इस झड़प में दो लोगों के सिर और हाथ के हिस्से में गंभीर चोटें आई, जिन्हें इलाज के लिए अस्पताल भेजा गया। हालांकि घटना की सूचना मिलते ही कुम्हारवाड़ा पुलिस का काफिला मौके पर पहुंचा और स्थिति को उनकी ओर से नियंत्रण में लिया गया। वैसे इस बात की जानकारी मिलते ही कॉर्पोरेटर आदित्य पटेल और सचिन खंडेलवाल भी पुलिस थाने पहुंचे थे। तब आपको बता दें कि पुलिस ने दोनों पक्षों की शिकायत के आधार पर कानूनी कार्रवाई शुरू कर दी है, लेकिन सड़क पर छोटी छोटी बातों को लेकर बढ़ती हिंसक घटनाएं अब स्थानीय लोगों के बीच चिंता और चर्चा का विषय बनती जा रही है। હવે છોકરો સામે લાઈનમાં બેસે, મેં આ સાઈડ બેહું છું। હવે આગળથી માણસ જે આવેલો હતો એના અંગત એક લેડીઝ હતી। હવે એ ભાઈ પીધેલો હતો કે ભગવાન જાણે શું હતું, એ ભાઈ હતી તો ડાયરેક્ટ લારી ઠોકી દીધી, ગાડીના અંદર ઠોકી દીધી। અમારો છોકરો તો કે ભાઈ કે તું ગાડી ચલાય કે જોઈને ચલાય, કહેતા પેલું મારી નાની છોકરી કદાચ ગાડીમાં આવી ગઈ હોય તો તને હું કરી લો કે પેલો ભાઈ હતો ને તો ડાયરેક્ટ આખી લારી બારી ઊંધી કરી નાખી। ના ભાઈ અમારો છોકરો હતો એ આગળ આવ્યો તેને પગમાં વાગ્યું હતું સાહેબ, અત્યારે કહું પગમાં બી વાગ્યું। તેને કીધું મને પાઇપ મારી છે સાહેબ, પાઇપ મારી છે ને આ બાજુ હું મારી એ ખબર નહીં મને। હવે અંધારું હતું એ સાઈડ પર, એટલે ઉપર પાડીને ફટાફટ 4-5 જણા મારા પર ચડી બેઠા હતા। મારીને બધા સટકી ગયા, તો અમે ભાગ્યા ને તો અમારે તેને જ મારી નાખો। અમે શાકભાજીનો ધંધો કરીએ સાહેબ, મસાલાનો ધંધો કરીએ છીએ, બસ બીજું કાંઈ નહીં। હવે એ લોકો સમાધાન કરીને મૂકીને ચેરથી આવ્યો ને તો પેલા 20-25 જણને લઈને આવ્યો, એવા સીધા મારવા જ મળ્યા તો નકરી પાઇપ નકરી ફેંટો ને બધું અંધારામાં મારવા જ મળ્યા। બધા બજારવાળા છોરાવા જાય તો ચાલે છોરાઈને અમે સોસાયટીમાં ભાગ્યા સાહેબ, ભાગ્યા બચીને ભાગીને સાહેબ ઘરે આવતા રહે। ઘરે આવીને પછી છોકરી લેડીઝ નથી તો નાના છોકરા મૂક્યો, પછી લારીઓ મંગાવી લીધું। નાનું છોકરી છે એ ગભરાઈ ગઈ છે, એટલે હાથમાં પડી ગઈ ને તો ગભરાઈ ગઈ છે। મેં કીધું અહીંયા રસ્તા વચ્ચે બેસવાનું, તો ભાઈ મેં 500 રૂપિયાની પાવતી ભરાવું છું દર મહિને, અને પાવતી પણ મારી જોડે છે, તો આ રીતના વાત ના કરે। તમે આગળ ગયો એનામાં તો પછી મને મારવા માંડ્યો એના પછી મને અહીંયા ગાડી માર્યું સાહેબ। જો અહીંયા ગાડીના હાથમાં હતું કંઈ તો અહીંયા ગાડી મારી નાખ્યું મને, અહીંયા ગાડી મારી નાખ્યું। એના પછી પપ્પા આવ્યા ને તો પપ્પાને અહીંયા ગાડી જો એને ખંજર મારી નાખ્યું અહીંયા ગાડી। એના પછી મને થોડું લાગ્યું તો એના પછી મારો ઓર્ડર, એના પછી 20-25 માણસ આવી ગયા, તો પણ અમે લોકો કહેવા જ ગયા કે ભાઈ આપણે માલ જૂર કરવી નહીં, કે તમારે જેને બોલાવો એને બોલાવી નાખો, આપણે જે કરવું એ તો આપણે તૈયાર છે, એવું બધું એ લોકો કહેવા દે સાહેબ। તેના પછી મને થોડું ઘણું લાગ્યું, હથિયાર લઈને આવેલા એ ખબર નહીં સાહેબ, આપણે કઈ જ્ઞાન કઈ નહીં। કારેલીબાગ બજાર છે ને, કારેલાગ બજાર છે ને, એટીએમ છે ને SBI, બસ તઈનું પોપરનું તઈ ગાડી આ મેટર થઈ ગયો। સામે લગભગ 15 થી 20 જણ માણસ હતા એ લોકો। આ મમ્મી છે મારા, जो आना हमने पाइप आगे जो। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।